आज की शादी में एक सरप्राइज एंट्री भी है। वो जो हमेशा हमारी बातों में, हमारी यादों में रहते हैं, नगमे हैं, आज वो भी आशीर्वाद देने आए हैं। शिकवे हैं, मुस्कुराइए और उनका स्वागत कीजिए। इससे हैं, बातें हैं। नगमे हैं, शिकवे हैं, इससे हैं, बातें हैं। बातें भूल जाती हैं, यादें याद आती हैं। હું સ્વર્ગસ્થ પ્રાણલાલ, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે। આજનો દિવસ સૌથી પ્રિય અને ભાવુક છે। ભલે હું આજે શારીરિક રીતે ત્યાં હાજર નથી, પરંતુ મારું આ નાનું કુટુંબ આજે ખૂબ આગળ વધી રહ્યું છે। મને વિશ્વાસ છે કે જ્યાં સુધી મારો આશીર્વાદ આ બાળકો તથા ફેમિલી સાથે છે, ત્યાં સુધી તેમને ક્યારેય કોઈ બાબતમાં અછતનો અનુભવ નહીં થાય। તમે હંમેશા આ પરિવાર પર આવી જ રીતે છત્રછાયા બનીને રહેજો। પ્યારા દીકરા આશિષ અને દીકરી ભારતી, મને ખબર છે કે આજે તમારી આંખો મને સૌથી વધુ શોધી રહી હશે। તમે મારા ગયા પછી એકલા હાથે જે હિંમત અને હૌસલાથી આ ઘર અને બાળકોને સંભાળ્યાને મોટા કર્યા છે, તે ખરેખર વખાણવા લાયક છે, જેનું મને ખૂબ મોટું ગર્વ છે। પણ આજે રડવાનું નહીં, આજે આપણા દીકરા રાહુલના સુખદ ભવિષ્યની શરૂઆતનો શુભ દિવસ છે। મારા પ્યારા દીકરા રાહુલ અને વિવેક, આજે તમને આ રીતે બધી જવાબદારીઓ નિભાવતા જોઈને મારું મસ્તક ગર્વથી ઊંચું થઈ ગયું છે। મારા ન હોવા છતાં તું જેમ પરિવારનો આધાર બન્યો અને પોતાની માતા માટે પિતાની જેમ છત્રછાયા બનીને રહેજે। તે સાબિત કરીને બતાવજે છે કે તું હંમેશા હોશિયાર અને લાયક બુદ્ધિશાળી રીતે વર્તન કરજે। મોટા દીકરા વિપિન, નાના દીકરા આશિષ, આજે મને તમારા બધા પર ગર્વ છે। તમે પિતાની ભૂમિકા નિભાવીને આ ઘરને ક્યારેય વિખરવા દીધું નથી, અને અમારી વહાલી વહુઓ ભારતી અને નીતા, તમારી મમતા અને સ્નેહે આ ઘરને ખૂબ સારી રીતે સંભાળી રાખ્યું છે। એ બદલ હું તમારો ખૂબ આભારી છું। મારા પ્યારા આશિષ, બિપિન અને દીકરીઓ સેજલ, મૈત્રી અને યુક્તા તથા સહ ફેમિલી કુટુંબ પરિવાર, મારું ઢગલો પ્રેમ હંમેશા તમારી સાથે રહેશે। હું તમારી છત્રછાયા બનીને હંમેશા તમારા દરેક પગલાં સાથે ચાલતો રહીશ। આ સંસારમાં સૌને તમારા પ્રેમ અને સંસ્કારોથી જીતી લેતા હવે મારી જગ્યા એ તમારે મમ્મી એટલે મારી તારાનું ધ્યાન તમે બધા ખાસ ધ્યાન રાખજો અને એની વાતોનો હંમેશા માન આદર આપજો અને હંમેશા બધા ખુશ તથા બધા સંપીને રહેજો। મારો આશીર્વાદ, મારો પ્રેમ અને મારો સાથ સદા તમારા સૌ સાથે હંમેશા રહેશે છે। આવી જ રીતે એકતા અને હાસ્ય સાથે જીવન જીવતા રહેજો। તો ચાલો હવે અમને રજા આપશો। હું આપ સૌ પાસેથી વિદાય લઈ રહ્યો છું અને આશા રાખું છું કે તમે સૌ હંમેશા સાથે અને સદા સુખી રહેશો જી। તમારા પ્યારા સ્વર્ગસ્થ પ્રાણલાલ જરીવાળા પપ્પા તથા દાદા ના સૌને હેતપૂર્વક જય શ્રી કૃષ્ણ। बातें हैं, बातें भूल जाती हैं, यादें याद आती हैं। बातें भूल जाती हैं, यादें याद आती हैं। ये यादें किसी दिल जानम के चले जाने के बाद आती हैं। यादें यादें यादें। ये जीवन दिल जानी दरिया का है पानी, पानी तो
बह जाए, बाकी क्या रह जाए। यादें यादें यादें